હું ધોરણ 6 માં ભણું છું. કેજો બસ. આજે હું ભગવદ ગીતા વિશે કહેવા માંગુ છું, તો આપ સૌને અપેક્ષા છે કે શાંતિથી સાંભળજો. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय दृष्टितं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. अर्थात જ્યારે જ્યારે ધર્મની નાની અને અધર્મની વૃત્તિ થાય છે ત્યારે હું થઉં છું. સાધુ સંતોની રક્ષા અને દુષ્ટોના વિનાશ માટે યુગે યુગે પ્રગટ થઉં છું. ગીતા એટલે ગીતા, બાકી બધા આડાવડા લીટા. ગીતા કોઈ મહિલાનું વાત નથી કરવાની. ગીતા એટલે શ્રી કૃષ્ણના મુખારબિંદમાંથી નીકળેલું માધુર્ય અને હાર માનીને બેસેલો અર્જુન અને શ્રી કૃષ્ણના વચ્ચેનો થયેલો સંવાદ એટલે જ ગીતા. 18 અધ્યાયનું જ્ઞાન એટલે જ ગીતા. ગીતામાં કુલ 700 શ્લોક છે અને મારા જેવા સેંકડો બાળકમાં મફતનું રહીશ નહીં એવી ભાવના એટલે જ ગીતા. દરેક માણસમાં બે વસ્તુ જોવા મળે છે, એક રડવું અને એક માંગવું. જો આ વસ્તુ મારા જીવન પર્યંત રહે તો મારા માતા પિતા કે સહજનો કે પછી જગતને પણ માર્ગ મળે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે તું સગળું છોડી મારા શરણે આવ. હું દરેક પ્રાણીમાં વસેલો છું અને હું દરેક માણસમાં વસેલો છું. પ્રાણી પરથી મને યાદ આવે છે, પાંડુરંગ દાદાએ એના સંસ્કાર કેન્દ્રમાં કહ્યું હતું કે એક સિંહનું બચ્ચું રમતા રમતા ઘેટા બકરાના ટોળામાં જતું રહે છે અને ઘેટા બકરાની જેમ આમ તેમ દોડવા લાગે છે. ત્યારે એક સિંહ આવે છે શિકાર કરવા અને જોશથી ગર્જના કરે છે. ત્યારે બધા જ ઘેટા બકરા આમ તેમ ભાગવા લાગે છે. ત્યારે પેલું સિંહનું બચ્ચું પણ પાછળ પાછળ ભાગવા લાગે છે. ત્યારે સિંહ જુએ છે અને કહે છે, અરે મારું સંતાન આમ તેમ કેમ ભાગી રહ્યું છે? ત્યારે એ શિકારનો વિચાર કરતો મૂકી અને પેલા સિંહના બચ્ચા પાસે જાય છે અને તેને કહે છે, તું મારું સંતાન છે પરંતુ તું કેમ આમ ઘેટા બકરાની જેમ આમ તેમ ભટકી રહ્યું છે? ત્યારે તોય બચ્ચું ના માન્યું અને છેવટે એને નદી કિનારે મુખ દર્શન કરાયું અને ત્યારે જઈને જોરથી ગર્જના કરી. તો મિત્રો કેવી વાત છે ને, આપણે દીનતા, લાચારી, ભ્રષ્ટાચાર, ચોરી, ચાકરી, બળાત્કારના વચ્ચે આપણે ફસાઈ ગયા છીએ. આપણે બાણે તેજસ્વી ગર્જના કરવાનો સમય આવી ગયો છે. આપણે પેલા સિંહની જેમ તેજસ્વી ગર્જના કરવી પડશે. રામાયણ શીખવે છે શું કરવું, મહાભારત શીખવે છે શું ન કરવું અને શ્રીમદ ભગવદ ગીતા શીખવે છે કે કેવી રીતે જીવન જીવવું. સાગર અને ગીતાની ઊંડાઈ સરખી છે, પરંતુ જો તમે સાગરની ઊંડાઈમાં જાઓ તો ડૂબી જાઓ અને જો ગીતાની ઊંડાઈમાં જાઓ તો તરી જાઓ. આવા તો કેટલા ઉત્તરનો જવાબ છે ગીતામાં. ગીતામાં. ત્યારે એક ભાઈએ પ્રશ્ન કર્યો, શું મારા પ્રશ્નનો જવાબ છે ખરો ગીતામાં? જો સાયકલનું ટાયર પંચર થઈ જાય તો મારે શું કરવું? પ્રશ્ન હાસ્યજનક હતો, પરંતુ આનો પણ જવાબ ગીતામાં છે. સાયકલ કે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરવો પડશે કે પછી સાયકલને દોડીને પંચરવાળા પાસે લઈ જઈને કે પંચરવાળાને સાયકલ પાસે લાવીને. બાળક જ્યારે થાકી જાય ત્યારે એના મામા ખોળામાં જાય છે અને એને વિશેષ ઉર્જા મળે છે. એવી જ રીતે આપણે ગીતાના શરણે જઈએ તો આપણે વિશેષ ઉર્જા મળે છે. તો મારું ગીતા માત્ર જીવન ગ્રંથ નહીં, માનવ ગ્રંથ છે. મારા શબ્દમાં કહું, ગીતા મારી માં છે. જે જાય ગીતાનું જાવણ, જે જાય ગીતાનું દાવણ, તે કદી ન બને રાવણ, તે કદી ન બને રાવણ. અસ્તુ. તો ચાલો આપણે સૌ આ ગીતાના પથ પર ચાલીએ. જય હિન્દ, જય ભારત.